ચાલો આપણે આજે બનાવીશું રાજગરા લોટનો શીરો। તેના માટે વાસણ લીધું છે। થોડું ઘી લઈ લઈએ આપણે પહેલા। ઘીને ગરમ કરી દઈશું। અડધી વાટકી જેવો રાજગરો લઉં છું। ઘીની અંદર આ લોટને આપણે શેકી લઈશું। ઘીનું પ્રમાણ ઓછું લાગે થોડું ઘણું 1-2 ચમચી જેવું એડ કરી દેવું। એક ચમચી જેવું ઘી એડ કરીએ આપણે। સુગંધ આવશે ત્યાં સુધી આપણે તેને ઘીની અંદર શેકીશું। રાજગરા શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ શેકો। થોડી થોડી સુગંધ આવવા લાગી છે। હું અત્યારે તેની અંદર કાજુ એડ કરી દઉં છું અને સાથે જ થોડીક એવી દ્રાક્ષ પણ। એટલે શું આપણે ઘીની અંદર પણ અને લોટની અંદર પણ શેકાઈ જાય। તમે પછી પણ પાછળથી પણ આ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો। હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું। અને સાથે જ તેની અંદર જરૂરિયાત મુજબ ખાંડ એડ કરીશું। મેં ત્યાં 3 ચમચી જેવી એડ કરી છે। સરસ એવું મિક્સ કરી નાખીએ આપણે। હવે આપણે જ્યાં સુધી શીરામાંથી ઘી છૂટું નહીં પડે ત્યાં સુધી તેને આપણે હલાવતા રહીશું। તમે ઈચ્છો તો અંદર થોડો ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો અને તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ પણ। આપણો શીરો તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।